જામનગર શહેરમાં વિપક્ષનો અનોખો વિરોધ કાદવમાં બેસીને તંત્ર સામે રજૂઆત। વોર્ડ નંબર 6ના વિસ્તારમાં લાંબા સમયથી કાચા રસ્તા અને કાદવ કીચડની સમસ્યા લોકોને ભારે પરેશાન કરી રહી છે। સ્થાનિક નાગરિકોના આ દુઃખને અવાજ આપવા માટે વિપક્ષ કોંગ્રેસના કાર્યકરોએ આજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। વિપક્ષના સભ્યો કાદવમાં બેસીને અને કાદવથી ભરેલા કપડાં પહેરી મહાનગરપાલિકામાં પહોંચ્યા। તંત્ર સામે રજૂઆત કરી કે વર્ષોથી પડતર રહેલી આ માર્ગ વ્યવસ્થાની સમસ્યા તાત્કાલિક ઉકેલવામાં આવે, જેથી વિસ્તારના રહેવાસીઓને રાહત મળી શકે। આ અનોખા વિરોધ બાદ મહાનગરપાલિકા શાસકોએ ખાતરી આપી ત્વરિત માર્ગ બનાવાશે। આજરોજ જામનગર શહેરની તમામ વિસ્તારની જો હાલત જોઈએ તો અતિ દયાનક છે। વારંવાર વિરોધ પક્ષમાં બેઠા છીએ ને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જામનગરની જે હાલત છે એ જામનગરના પ્રથમ નાગરિક મેયર સાહેબ હોય, ચેરમેન સાહેબ હોય, કમિશનર સાહેબ હોય અને જે તે વિસ્તાર લગત હોય એના ભાજપના કોર્પોરેટર હોય અને જનતાએ વારંવાર રજૂઆત કરી છે, આવેદનપત્ર આપ્યા છે, ધરણા કર્યા છે, આંદોલન કર્યા છે, પણ નિર્ભર નિંદ્રામાં સૂતેલી આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ કોઈ જાતનું જામનગરમાં કામ કરેલ નથી। જામનગરના માત્ર ને માત્ર જ્યારે રજૂઆત કરી ત્યારે મુખ્ય રોડ હોય એમાં પેચવર્ક કરી અને ઓફિસમાં બેસી અને પેરિસ જેવા રોડની વાતો કરતા હોય, વાહવાહી લેતા હોય। જામનગર વોર્ડ નંબર 6 જે બાલાજી પાર્ક વિસ્તાર છે અને એરફોર્સ 1 થી લઈ અને જે વાયુસેના નગરનો જે આખો રોડ પટ્ટો છે, છેલ્લા 1 વર્ષથી આ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હતું। ભૂગર્ભ ગટરનું કામ પૂરું થઈ ગયું, એને પણ લગભગ 8 થી 9 મહિના થયા, છતાં પણ આજે તમે જોવો છો ત્યાંના સ્થાનિકો પણ બહેનો મારા ભેગા છે, વધારે પડતા ત્યાં નિવૃત્ત અધિકારીઓ જે આર્મી મેન હોય, સેનામાં જે નોકરી કરી એ લોકો હોય, એના બાળકો સ્કૂલે ભણવા જાય છે, વારંવાર પડે છે। સ્થાનિક લોકોના ઘરમાં એટલો બધો કીચડ આવે છે, એના ઉપર રોગચાળો પણ થાય છે। ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને જોવા માટે આજે ત્યાંના સ્થાનિક લોકોએ અમને બોલાવ્યા હતા। આજે આ સ્થાનિક લોકોની જે પરિસ્થિતિ છે એ મારા શરીર ઉપર લઈ અને જામનગરના મેયર છે એને વાસ્તવિક દેખાડવા માટે કોંગ્રેસ પરિવાર આજે આવ્યું છે।